રાજ્યમાં મેઘમહેર વચ્ચે હવામાન વિભાગ અને પ્રખ્યાત હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા વરસાદને લઈને ફરી એકવાર મોટી અને મહત્વની આગાહી કરાઈ છે। રાજ્યમાં આ ઓગસ્ટ મહિનાની શરૂઆતના દિવસોમાં જ વાતાવરણમાં મોટો પલટો છે તે જોવા મળશે। 8 થી 12 ઓગસ્ટ દરમિયાન રાજ્યના વિવિધ ભાગમાં ધમાકેદાર વરસાદની ઇનિંગ છે તે શરૂ થઈ શકે છે। ગુજરાત પર અસર કરતું વેલમાર્ક લો પ્રેશર હવે નબળું પડી સાયક્લોનિક સર્ક્યુલેશનમાં પરિવર્તિત થઈ રહ્યું છે। જો કે આ લો પ્રેશર સાયક્લોનિક સર્ક્યુલેશન અને સક્રિય મોન્સૂન ટ્રફના કારણે રાજ્યમાં આગામી 7 દિવસ સુધી વરસાદી માહોલ યથાવત રહેવાની સંભાવના છે। તો આ આગાહી કરી હતી હવામાન વિભાગે। હવે વાત કરીએ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહીની કે તેમના દ્વારા કહેવાયું છે કે 5 ઓગસ્ટથી એટલે કે આવતીકાલથી રાજ્યના વાતાવરણમાં પલટો જોવા મળી શકે છે। 8 થી 12 ઓગસ્ટ દરમિયાન ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના મોટા ભાગના વિસ્તારમાં હળવાથી ભારે વરસાદ છે પડી શકે છે। 12 થી 15 ઓગસ્ટ દરમિયાન પણ રાજ્યના વિવિધ ભાગમાં વરસાદી ઝાપટા જારી રહેશે। ભારે વરસાદની શક્યતાઓના કારણે તાપી નદીનું જળસ્તર વધવાની પૂરી સંભાવના છે। શું આગાહી કરી છે અંબાલાલ પટેલે તે સાંભળો। ઓગસ્ટ માસમાં 2 ગ્રહણો, સૂર્ય અને ચંદ્ર ગ્રહણો વૈશ્વિક હવામાનમાં પલટો લાવવાની શક્યતા રહેશે। ભારતનું હવામાન એ ભારતનું પોતાનું હવામાન નથી। દક્ષિણ ગોળાર્ધમાં પ્રવર્તતી વરસાદની સ્થિતિ પર તેના પર અસર કરે છે। આ ઉપરાંત વરસાદની સ્થિતિ અંગે જોઈએ તો તારીખ 5 ઓગસ્ટ બાદ વાદળવાયુ જણા છે, પવનની ગતિ હમણાં રહેશે, પરંતુ તારીખ 8 ઓગસ્ટથી 15 ઓગસ્ટ વચ્ચે ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। બંગાળ ઉપસાગરનો ભેજ, અરબ સાગરનો ભેજ ઉત્તર ભારતમાં જશે। ઉત્તર ભારતમાં અને ઉત્તર ભારતના ઉત્તર પૂર્વીય ભાગોમાં થઈને લગભગ મધ્યપ્રદેશના એક્ઝોનિક ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। ઉત્તર ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। કેટલાક ભાગમાં 2 ઇંચ 3 ઇંચ તો ક્યાંક 4 ઇંચ જેવો વરસાદ થવાની શક્યતા રહેશે। મધ્ય ગુજરાતના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। તાપી નદીનું જળસ્તર વધવાની શક્યતા રહેશે। આ ઉપરાંત ખેડૂતો જેની રાહ જોઈ રહ્યા છે તેવા મઘા નક્ષત્રનું વરસાદી પાણી તારીખ 17 ઓગસ્ટમાં સૂર્ય મઘા નક્ષત્રમાં આવે છે અને આ વરસાદી પાણી સારું હોય છે। મઘા નક્ષત્રમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। પહેલાંના વખતમાં મઘા નક્ષત્રમાં શહેરોમાં પાણીના ટાંકામાં આ નક્ષત્રનું પાણી ભરવામાં આવતું હતું। તારીખ 23 ઓગસ્ટ બાદ 23 ઓગસ્ટથી પણ મઘા નક્ષત્રનો વરસાદ થવાની શક્યતા રહેશે। પર્વતાકારનો મેઘ જ્યાં ચડે ત્યાં પડે। આ ઉપરાંત આઈઓડી પોઝિટિવની શક્યતા રહેતા સપ્ટેમ્બર માસમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। ભાદરવા સુદમાં અંબાજીના ડુંગરામાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। ગણેશ ચતુર્થીના નિમિત્તે પણ ક્યાંક વરસાદ થવાની શક્યતા રહે, પણ ઉલ્લેખનીય છે કે 12 સપ્ટેમ્બર બાદ રાજ્યના ઘણા ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। એટલે ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં પણ વરસાદની સ્થિતિ રહેશે। પવનની ગતિ વધુ રહેવાની શક્યતા છે। જી અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર ઓગસ્ટ મહિનામાં 2 ગ્રહણ વૈશ્વિક હવામાનમાં પલટો લાવશે। સાથે જ 17-18 ઓગસ્ટના મઘા નક્ષત્રમાં વરસાદ પડવાની સંભાવના પણ વ્યક્ત કરાઈ છે। ત્યારે ચોમાસાના વધુ એક રાઉન્ડ માટે તૈયાર થઈ જાઓ। આપના વિસ્તારમાં વરસાદને લઈને શું અપડેટ છે અમને કોમેન્ટ બોક્સમાં જણાવો અને તમામ ન્યૂઝ અપડેટ માટે મારી સાથે જોડાયેલા રહો।